ભરેલા અને પાતળ બનીને પોતે પોતાનો આનંદ વિભોર કરવા માંડ્યા છે. કારણ કે હવે તો ચંડ અને મૂળ આપણી સાથે આવી ગયા છે અને ચંડ મૂળને આવી જાણેલા જોઈ અને મદ અને અહંકારની અંદર પાગલ બનેલા એ અસુર દાનવો બધા આનંદ મંગલ કરવા લાગ્યા છે, ધનુષ કંટક કરવા લાગ્યા છે, જેનાથી દિશાઓ ગુંજી ઉઠી છે. દેવીઓ પણ શંખનાદ કર્યો છે, સિંહે પોતાની ગર્જના કરી છે અને ગર્જના કરતા કરતા જ્યારે અચાનક ચંડમૂળ અને માં ભગવતી ઉપર હવે યુદ્ધનો પ્રારંભ કરવા જઈ રહ્યો છે. ફરી દેવતાઓ માં ભગવતીના ચરણમાં આવ્યો છે. હે કાલી, હે કાલી, જોતે પ્રણંબા જુગડંબા આદ્યંબા ઈશ્વરી બલરંબા ચંદ્રંબા તેજંબા તુખરી ઓતે હદા ગંભીર હાકમ બજેતા કંપમણી જગમાઈ પરચોરી જાહર રાતયા વડરમણી મારા સયા વડરમણી માં રાતયા વડરમણી ઈ પર સવારી કરતા કરતા સિંહ પર ગર્જના કરવા લાગ્યો અને ચંડમુંડી સામે માં ભગવતી સન્મુખ આવી જાય છે. બંને વચ્ચે યુદ્ધ થવા લાગ્યું છે. ક્રોધિત બનેલા કાલી અસુરોને પકડી પકડી અને મુખમાં નાખી અને દાંતથી ચૂર ચૂર કરવા લાગ્યા છે. સાથે રથ અને સારથીને પણ દાંતથી ચાવવા લાગ્યા છે. મહાકાલીનું આ ઉગ્ર સ્વરૂપ જોઈ દેવતાઓ પ્રસન્નતા પામ્યા કે આ એક માનું જ હૃદય હોઈ શકે જે અમારા જેવા દેવતાઓના રક્ષણના હસ્તે એ મહાકાલી પોતાના મુખની અંદર ભક્ષણ કરી અને અસુરોનો વિનાશ કરવા લાગ્યા છે. હે માં, આપના ચરણની અંદર કોટી કોટી નમસ્કાર, આપના ચરણમાં કોટી કોટી વંદન. હે માં, મહાકાલી, મહાકાલી. માં કરતા હતા શ્રી હિંદોરી કારસાળ રૈયા કુમારી શશી શેખરા ચરણારી જગતી માવડ જુ જરદારી ધબા ધબડ કર ધમતું ધબડા કૃષ્ણ જગત શ્રી કમળા ચલા ચલા ચામુંડા ચપના વિકટા વિકટ ભૂબાલા વિમલા સંકાલી કા શારદા સમયા ત્રિપુરા તારણી તારા ચણિયા ઓહમ સોહમ અખયા અભયા આર્યસયા વિજયા ઉમિયા. આમ માં ભગવતી કાલી મહાકાલી દાનવો સેનાનો સંહાર કરી બાણ વૃષ્ટિથી કાલીને ઢાંકી દેવાનો પ્રયાસ કરતા હતા. એટલા બધી બાણોની વૃષ્ટિઓ કરવા લાગ્યા છે. કાલીએ પણ ચંડ ઉપર તીક્ષ્ણ બાણોના પ્રહાર કર્યા છે. તેથી તે મૂર્છિત બની જાય છે અને જમીન પર પડી ગયો. આ જોઈ એનો ભાઈ મૂંડ છે એ ઉદાસ બની જાય છે અને ક્રોધરૂપ કરી